જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ એક ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ વિશે, જે છે ચૈત્ર પૂર્ણિમા 2026, જે હનુમાન ભક્તો માટે પણ અત્યંત ખાસ દિવસ છે. સૌથી પહેલા ચૈત્ર પૂર્ણિમા ક્યારે છે? તો વર્ષ 2026માં ચૈત્ર પૂર્ણિમા 2 એપ્રિલ ગુરુવારના દિવસે ઉજવાશે. તિથિ શરૂ 1 એપ્રિલ સવારે 7:06 શરૂ થશે અને તિથિ સમાપ્ત થશે 2 એપ્રિલ સવારે 7:41. ચંદ્રોદય સમય સાંજે 7:02. તેથી ઉદય તિથિના આધારે 2 એપ્રિલે જ ચૈત્ર પૂર્ણિમા મનાવવામાં આવશે. ચૈત્ર પૂર્ણિમાનું મહત્વ શું છે? ચૈત્ર પૂર્ણિમા હિન્દુ નવા વર્ષની પ્રથમ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આ દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. આ દિવસે દાન, સ્નાન અને જપનું વિશેષ ફળ મળે છે. પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ દિવસ પણ માનવામાં આવે છે. માન્યતા એ છે કે આ દિવસે કરવામાં આવેલ પૂજા પાઠ અને દાનથી જીવનના બધા દુઃખ દૂર થાય છે. હનુમાન જયંતિ 2026. તો ચૈત્ર પૂર્ણિમાના દિવસે જ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ અંજની માતા અને કેસરીના પુત્ર ભગવાન શિવના અંશરૂપ હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હતો. તેઓ શક્તિ, ભક્તિ અને નિષ્ઠાનું પ્રતીક છે. હનુમાનજીની કૃપાથી ભય દૂર થાય છે, શત્રુઓનો નાશ થાય છે, જીવનમાં સાહસ અને આત્મવિશ્વાસ વધે છે. આ દિવસે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ, સુંદરકાંડનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. હવે જોઈએ ચૈત્ર પૂર્ણિમા વ્રત કથા. પ્રાચીન સમયમાં એક ગરીબ બ્રાહ્મણ હતો. તે હંમેશા દુઃખી રહેતો હતો. એક દિવસ તેને એક મહાત્માએ ચૈત્ર પૂર્ણિમાનું વ્રત રાખવાની સલાહ આપી. બ્રાહ્મણે નિયમથી વ્રત કર્યું, દાન આપ્યું અને ભગવાન વિષ્ણુ તથા હનુમાનજીની ભક્તિ કરી. થોડા સમયમાં તેનું જીવન બદલાઈ ગયું. તેને ધન, સુખ અને માન સન્માન મળ્યું. આ કથાનો સંદેશ છે, શ્રદ્ધા અને નિયમથી કરેલું વ્રત જીવન બદલાવી શકે છે. હવે આપણે ચૈત્ર પૂર્ણિમા પૂજા વિધિ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો સૌ પ્રથમ તો સવારની શરૂઆત પવિત્રતાથી કરો. વહેલી સવારે ઉઠીને સ્નાન કરો. શક્ય હોય તો ગંગાજળનો ઉપયોગ કરો. સ્વચ્છ કપડાં પહેરીને વ્રતનો સંકલ્પ લો. ભગવાન વિષ્ણુ અને હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરો. ફૂલ, ધૂપ, દીવો અને પ્રસાદ અર્પણ કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. પૂર્ણિમા વ્રત કથા સાંભળો અથવા કહો. સાંજે ચંદ્રોદય સમયે ચંદ્રદેવને અર્ઘ્ય આપો. જરૂરિયાતમંદોને દાન કરો. અનાજ, કપડાં અથવા પૈસાનું દાન કરો. હવે આ દિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? તો સાત્વિક આહાર આ દિવસે લો, ભક્તિભાવ રાખો, દાન કરો અને આ દિવસે ક્રોધ અને ઝઘડો ના કરો, માંસાહાર અને નશો ના કરો, ખોટું ના બોલો. વિશેષ લાભની વાત કરવામાં આવે તો આ દિવસે વ્રત રાખવાથી પાપોનો નાશ થાય છે, પિતૃદોષ દૂર થાય છે, મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે, ઘરમાં સુખ શાંતિ આવે છે. જો તમે પણ જીવનમાં શાંતિ, શક્તિ અને ભગવાનની કૃપા ઈચ્છો છો તો આ ચૈત્ર પૂર્ણિમાએ ભક્તિભાવથી વ્રત અને પૂજા જરૂર કરો અને મિત્રો તથા પરિવારના સદસ્યો સાથે આ પવિત્ર માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરો, કારણ કે આવી માહિતી વહેંચવી પણ એક પુણ્ય કાર્ય રૂપ બની રહે છે. જય શ્રી રામ, જય બજરંગ.